હા, અમદાવાદ હાઈ એલર્ટ કરેલું ને, અફવા ફેલાવી કોઈએ કે બોમ્બ મૂક્યા છે. તે કેટલું પોલીસ ખાતું આખા અમદાવાદ ફરતું ઊભું રહ્યું. હા, આખા અમદાવાદ ફરતું પોલીસ ખાતું. આપણા સૌરાષ્ટ્રના પોલીસ વાળા ગયેલા, એ ચરોતર ચોકડીએ ઊભા હતા. બહારથી જેટલા વાહન અમદાવાદમાં જાય એ બધા ચેક કરવાના. એમાં આપણા રાજકોટના પોલીસ વાળા ચરોતર ચોકડીએ ઊભા હતા ને ચરોતર બાજુથી બસ આવી હતી. બસ રોકી, પોલીસ વાળા આપણા રાજકોટના બધા બસમાં ચડ્યા. માંડ્યા બધાના થેલા ને થેલીઓને ચેક કરવા. એમાં ચરોતર વાળો બેઠો હતો, એની બાજુમાં થેલો પડ્યો હતો. તો આપણા રાજકોટના પોલીસ વાળા કે આ થેલામાં શું છે? તો કે થેલામાં બોમ્બ છે. બોમ્બ ત્યાં તો મારીને તોડી નાખી. હા, પછી એ થેલાની ચેન ખોલીને જોયું ને તો બામની શીશીઓ હતી. સેલ્સમેન હતો. આપણા પોલીસ વાળા રાજકોટના ખાર ખાઈ ગયા. બારીએથી થેલાનો કર્યો ઘા. તે રોડ માથે શીશીઓ રેલમ છેલમ. તે ઓલો રોતો રોતો કે હવે મારે બોમ્બ નું શું કરવું? કીધું માર્યો ન્યા ચોપડી ભાઈ. ભાષા ફરી જાય. 12 ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢા પામા વાળ બદલે પણ લખણ ન બદલે લાખા. હા, હું વાત તમને ઈ કરતો હતો કે 1 કરોડની કાર બજારમાં આવી છે પણ બળદ ગાડાની કિંમત નથી ઘટી. હું તમને સાબિત કરાવી દઉં કે તમારે ત્યાં દીકરાના લગ્ન હોય, જાન પરણીને તમારા ઘેરે આવે ત્યારે એ વર ખોડિયાનું હામિયું તમે 1 કરોડની કારમાં કરજો અને પછી એક શણગારેલું બળદ ગાડું હોય એમાં વર ઘોડિયાને બેહાડી અને એના હામિયા કરજો. હું સાબિત કરી દઉં. કાર 1 કરોડની છે, એમાં વર ઘોડિયાના હામિયા થતા હોય છે, એને જોવા માણસ નહીં આવે. એટલું શણગારેલું ગાડું હોય છે ને એમાં વર ઘોડિયા બેઠા હોય છે ને એને જોવા માટે એટલું માણસ આવે.